જો આ ચોમાસું કોરું ધાકોર જાય તો આગામી વર્ષ કેવી રીતે જશે? હવામાન નિષ્ણાત ચિરાગ શાહ આપી રહ્યા છે કૃત્રિમ વરસાદનો વિકલ્પ। ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો ધાકો રહેતા ચિંતા વધી છે। તેવામાં હવામાન નિષ્ણાત ચિરાગ શાહનું કહેવું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કૃત્રિમ વરસાદ એકમાત્ર વિકલ્પ છે। દ્વારકા અને કચ્છ જેવા જિલ્લામાં કૃત્રિમ વરસાદની આવશ્યકતા છે। મહત્વનું છે કે પૂર, દુષ્કાળ, હીટવેવ, તોફાન, જંગલની આગ વગેરે જેવી પરિસ્થિતિઓમાં સ્થિતિને નિયંત્રિત કરવાના વિકલ્પ તરીકે કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે। જ્યારે આવી સ્થિતિમાં કે ક્લાઉડ આવે છે, વાદળો આવે છે, ભેજ જેવું લાગે છે, ઉપર આપણે લાગી રહ્યું છે કે વાદળો પાણી છે અને વરસાદ નથી વરસતો ડ્યુ ટુ ધ સમ અલ્નિનો એન્ડ પોલ્યુશન ફેક્ટર્સના કારણે, તો આવા એટમોસ્ફિયરની અંદર આપણે ક્લાઉડ સીડિંગ કરીને આપણે કૃત્રિમ વરસાદ ગુજરાતની અંદર કોઈ પણ ભાગમાં આપણે વરસાવી શકીએ છીએ। જ્યારે વાતાવરણમાં કુદરતી રીતે બનેલા વાદળો વરસાદનું કારણ બને છે ત્યારે તેને કુદરતી વરસાદ કહેવામાં આવે છે। પરંતુ ઘણી વખત એવું બને છે કે વાદળો બને પરંતુ તેમની અંદરની કેટલીક અધૂરી પ્રક્રિયાઓને કારણે વરસાદ થતો નથી, અથવા વરસાદ પડે તો પણ તે વાદળોમાં જ રહે છે અને તે પૃથ્વી સુધી પહોંચતો નથી। તેથી એક વિશેષ ટેકનિક હેઠળ વાદળોમાં વરસાદના બીજ નાખીને વરસાદ લાવવામાં આવે ત્યારે તેને કૃત્રિમ વરસાદ કહેવામાં આવે છે। આ ટેકનિકનું નામ ક્લાઉડ સીડિંગ છે। ત્યારે હાલ વરસાદની અછત જોઈને ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ કરાવવો જરૂરી બન્યો હોવાનું હવામાન નિષ્ણાત ચિરાગ શાહે નિવેદન આપ્યું છે।